22 એપ્રિલે પહેલગામમાં થયેલો હુમલો એ હુમલા બાદ બધાનો એક જ અવાજ હતો કે સામે જવાબ આપવો પડશે। જે રીતના આતંકી હરકતો પાકિસ્તાન તરફથી કરવામાં આવે છે, અહીંયાના સામાન્ય માણસને જે રીતના આતંકવાદીઓ મારે છે એનો જવાબ કોઈ પણ શરતે આપવો પડશે। પછી ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું। ઓપરેશન સિંદૂર બાદ યુદ્ધ જેવી સ્થિતિ થઈ અને પછી પ્રશ્ન થયો કે એ આતંકી હુમલામાં જે આતંકવાદી શામિલ હતા એ ક્યાં છુપાયેલા છે? એ હજુ પણ જમ્મુ કાશ્મીરમાં છુપાયેલા હોય તો એને આપણે કેમ પહેલા નથી પકડી શક્યા? આપણે જો યુદ્ધ સુધી પહોંચી શકીએ છીએ તો આપણે આતંકવાદીઓને કેમ નથી પકડી શકતા? અને અત્યારે સૌથી મોટા અને મહત્વના સમાચાર આવ્યા છે કે જમ્મુ કાશ્મીરના સોપિયા પાસે એન્કાઉન્ટર શરૂ થઈ ગયા છે। આતંકવાદીઓને મારવાની કામગીરી શરૂ અત્યારે થઈ ગઈ છે। જે જંગલોમાં છુપાયેલા આતંકવાદી હતા એ બધાને એક એક કરી અને એમના એન્કાઉન્ટર કરવામાં આવે છે। અત્યારની પ્રાથમિક માહિતી છે। વિશેષ શું આવ્યું છે સમાચારમાં? હા, અત્યારે જમ્મુ કાશ્મીરના સોપિયામાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે। સુરક્ષા દળોએ 2 થી 3 આતંકીઓને ઘેરી લીધા છે। સાથે જ આ જે પાકિસ્તાની આતંકવાદીઓ છે તેમના પોસ્ટર સાઉથ કાશ્મીરમાં બધે જ લગાવી દેવામાં આવ્યા છે અને તેમના પર 20 લાખ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું છે। અને બીજી એક અપડેટ આપી દઉં કે જમ્મુ કાશ્મીરમાં રાજૌરી, સાબન, કુપવાડા, બારામુલ્લામાં શાળાઓ બંધ છે। સાથે જ રાજસ્થાનના જેસલમેરમાં પણ આ જ પરિસ્થિતિ પ્રવર્તી રહી છે। એટલે સરકારનું એક જ મંત્ર છે, ઝીરો ટોલરન્સ અગેન્સ્ટ ટેરરિઝમ। અને એ સાફ છે કે 7 જણા ગમે ત્યારે ઝડપાઈ જશે। જ્યારે એ ભારતમાં હોય, ભારતના કોઈ જંગલોમાં છુપાયેલા હોય, એલઓસી ની નજીક હોય, ત્યારે એમને પકડવા આટલા દિવસ લગાવવા એ ખૂબ મહત્વની વાત છે। કારણ કે યુદ્ધની વચ્ચે જે સ્થિતિ સર્જાઈ હતી, હજુ પણ ઘણા બધા વિસ્તારો એવા છે જે સેન્સિટિવ છે, પરંતુ પ્રધાનમંત્રીએ કાલે જે 20 મિનિટ સુધી પોતાનું વક્તવ્ય આપ્યું એમાં ખૂબ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે જ્યાં સુધી ખૂન વહેશે તો પાણી નહીં વહે, ટોલરન્સ અમે બિલકુલ આતંકવાદી વાળું નહીં ચલાવી લઈએ। ખૂબ સ્પષ્ટ શબ્દોમાં ભારતે પોતાનું સ્ટેન્ડ ગઈકાલે જ રાખી દીધું કે પીઓકે વિશે અને આતંકવાદના વિશે બીજા કોઈ પણ દેશને પણ અમે આમાં વચ્ચે ઇન્વોલ્વ નહીં થવા દઈએ। જેની સામે ડોનાલ્ડ ટ્રમ્પ સતત અલગ રીતના પોતાના નિવેદન આપે છે કે એમને મધ્યસ્થી કરાવી અને એટલે આ બધું પૂર્ણ થયું છે। સાથે જ ટ્રેડની વાત પણ કરી। એટલે બંને દેશોના આ યુદ્ધ જેવી પરિસ્થિતિના વચ્ચે આ વખતે આતંકવાદીઓને ઝડપવામાં એટલે વાર લાગી રહી છે। આખી મોડસ ઓપરેન્ડી એમણે ચેન્જ કરી છે। સૌ પ્રથમ તો એમણે છે ને કમ્યુનિટી ઇન્ટરફેસ ટાળ્યો છે। એટલે એમને ટ્રેસ કરવા ખૂબ અઘરું બની ગયું છે। અને બીજું, એ લોકો કમ્યુનિકેશન કરવા માટે ચાઇનીઝ એપનો ઉપયોગ વધારે કરી રહ્યા છે। આ માહિતી બધી બહાર આવી રહી છે, એટલા માટે એમણે ટ્રેસ ત્યાંના જે સ્થાનિક લોકો છે એમના સિવાય તો કોણ આટલા દિવસ સુધી એમની હેલ્પ સિવાય? કારણ કે જ્યારે આ હુમલો થયો એની પહેલાથી એ લોકો રડારમાં હતા, એના પહેલાથી રેકી પણ કરી હશે એમણે કે કેવી રીતના કરવાનું છે, શું કરવાનું છે। એટલે એમાં જે સ્થાનિકો છે એનો ઇન્વોલ્વમેન્ટ પણ છે, તો એને પણ પકડવા ખૂબ જરૂરી છે। એટલે આગળ જતા આના પછીના જે સમાચારો આવશે તમારા સુધી અપડેટ પહોંચાડતા રહીશું। અત્યારના મહત્વના સમાચાર કે જમ્મુ કાશ્મીરની પાસે સોપિયા પાસે એન્કાઉન્ટર શરૂ થઈ ગયા છે। નમસ્કાર।